છે જગ્યા ઘણી બધી છે. ઈશ્વરે આ જગ્યા આ પવિત્ર બનાવવા માટે આપણને આપી છે. હવે આપણે જમણા પગને જમણી સાઈડ ઉપર લઈ જાઓ, જમણા પગનો પંજો જમણી સાઈડ ઉપર. હવે જમણા હાથને નીચેની તરફ જમીન ઉપર લાવવાનો ટ્રાય કરો. ડાબો હાથ ઉપર સીધો આદરણીય સુનિલભાઈ મીનાક્ષી મેડમને જોઈને ફોલો કરજો. હોલ્ડ કરીશું, કહું ત્યારે ઉપર ઉઠવાનું છે. હોલ્ડ, જેટલું જવાય એટલું નીચે જાઓ. વેરી ગુડ, નીચે જાઓ. ઓ વાહ, કમર મારી તૂટી ગઈ છે. આ આવી ગયો છે આપણી સાઈડ વેસ્ટ. ધીરે ધીરે કમ બેક ટુ સાઈડ. વેરી ગુડ. હવે હું કહું ત્યારે પગની એડી ઊંચી કરવાની છે, હમણાંની. બેલેન્સ રાખવાનું છે. This is the Tadasana. શ્વાસ ભરતા બંને પગની એડીને ઉઠાવીશું અને પગના પંજા ઉપર બેલેન્સ કરીશું. વેરી ગુડ. તાળાસન. તાર ગમે તેટલું ઊંચું હોય છે પણ વિનમ્ર બને છે. ધીરે ધીરે heel down and slowly relax. નીચે હાથ લઈ લઈશું. રિલેક્સ થઈશું. લાંબો શ્વાસ ભરો. ચક્કર આવે તો બેસી જજો, ચિંતા નહીં કરતા, એકદમ આરામથી કરવાનું. નીચે જુઓ, શ્વાસ ભરો, શ્વાસ કરો, ફરી એકવાર શ્વાસ લો, શ્વાસ ભરો. ગુડ. હવે આપણે ધ્યાન માટેનું સૌથી મહત્વનું આસન ધ્યાન યોગ આદરણીય સુનિલભાઈ વાત કરી અને માનનીય તો આપણે આદરણીય દીદીના આશીર્વચન સાથે આપણે આ ઉર્જાને ફરી ઉત્પન્ન કરવાની છે. બરાબર કરીશું ને? ચલો હવે એક બે આસન કરીને પછી ક્લોઝ કરીશું. બંને પગને થોડા નજીક લાવો. શ્વાસ ભરતા બંને હાથ આગળ,